મહાત્મા ગાંધીજીનું અપમાન કર્યું। રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં ખુદ કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી અંગે બફાટ કર્યો। ધાનાણીના પ્રચારમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે મારા શબ્દો લખવા હોય તો લખી દેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી અને આ તો સંપૂર્ણપણે નિખાલસ માણસ, એકદમ અણીશુદ્ધ સાચો માણસ। એટલું જ નહીં, રાહુલ ગાંધીના વખાણ કરવા જતા રાજ્યગુરુએ કહ્યું કે જેમને પપ્પુ ઠેરાવવાનો પ્રયત્ન કર્યો અને તેના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અથાગ લઈને લડ્યા અને દેશ સ્વીકારે છે, માણસ બરાબર છે। તો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આજે બફાટ કર્યો છે, તેને લઈને હાલ ચર્ચાનો વિષય બની ગયા છે। રાહુલને ખુશ કરવા જતા જ ગાંધીજી અંગે તેમણે બફાટ કરી દીધો અને જાહેર મંચ પરથી ગાંધીજી વિશે વાણી વિલાસ કર્યો। રાહુલ ગાંધી તો સંપૂર્ણપણે નિખાલસ માણસ છે, પરંતુ મહાત્મા ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી એવું પણ તેમણે કહી દીધું અને આ જ નિવેદનને લઈને હાલ ચર્ચાનો વિષય બની ગયો છે। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટમાં તેમણે જાહેર મંચ પરથી આ બફાટ કર્યો। રાહુલ ગાંધી નિખાલસ, ગાંધીજીમાં ક્યાંક લુચાઈ હતી, આ પ્રકારનું નિવેદન આપ્યું છે। પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી। આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસીક સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે। તો આપે સાંભળ્યું કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કેવો બફાટ કર્યો, મહાત્મા ગાંધીજી વિશે કેવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને હાલ આ જ ટિપ્પણીને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચર્ચાનો વિષય બન્યા। પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી। આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસીક સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે। તો આજ વિષય પર રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે। અંકિત, જે રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મહાત્મા ગાંધીજી વિશે બફાટ કર્યો છે, તેને લઈને કેવી પ્રતિક્રિયાઓ હાલ સામે આવી રહી છે અને કોંગ્રેસના કોઈ નેતાએ હાલ પ્રતિક્રિયા આપી છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ રાહુલ ગાંધી છે કે જે રાયબરેલીથી પોતાનું નામાંકન પત્ર છે તે ભરવા જઈ રહ્યા છે ને તેમની સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે તે હાજર રહેવાના છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો પ્રથમ 2 ચરણના મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને ત્રીજા ચરણનું મતદાન છે તે ગુજરાતમાં થવાનું છે, જેને આડે હવે બસ ગણતરીના દિવસો બાકી બચ્યા છે। આ તમામની વચ્ચે હાલ બંને પાર્ટીઓ છે કે જે પ્રચાર પ્રસાર કરી રહી છે, ત્યારે જે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે કે જે રાહુલ ગાંધીના વખાણ કરવા જતા તેમને બફાટ કર્યો હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે। જે પ્રમાણે જે સભા યોજાઈ હતી પરેશ ધાનાણીના સમર્થનમાં, ત્યારે રાહુલ ગાંધીની મહાત્મતા બતાવવા માટે તેમને જે મહાત્મા ગાંધી છે તેમના માટે નિમ્ન પ્રકારના શબ્દો છે તે વાપર્યા હોવાનું સામે આવ્યું છે। સૂત્રો તરફથી જાણવા મળતી વિગત અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બાબતે આચારસંહિતા ભંગની ફરિયાદ છે તે પણ આગામી સમયમાં નોંધાવવામાં આવી શકે તેમ છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો હજુ સુધી આ મામલે કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી બંનેના જે નેતાઓ છે તેમને કોઈ પણ પ્રતિક્રિયા છે તે સામે નથી આવી, પરંતુ 11 વાગ્યા આસપાસ આ બાબતે ભાજપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ છે તે સંબોધવામાં આવી શકે તેમ છે। જી અંકિત, આભાર માહિતી આપવા માટે।
તો ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદનને વખોડ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે આવા શબ્દો ઉચિત નથી. સન્માનપાત્ર લોકોનું કોંગ્રેસ સન્માન નથી કરતી એવું પણ તેમણે કહ્યું. આમને શું કહેવું, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો, જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે, એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા, એમનું સન્માન નહોતું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે. હવે જે સન્માન જે કરવા પાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા, એ સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો, બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો ઇતિહાસ ગવાહ છે. અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય, એમના માટે આવા શબ્દો ઉચિત નથી. કર્યો જ ધાનાણીના પ્રચારમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે મારા શબ્દો લખવા હોય તો લખી દેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી અને આ તો સંપૂર્ણપણે નિખાલસ માણસ, એકદમ અણી શુદ્ધ સાચો માણસ. એટલું જ નહીં, રાહુલ ગાંધીના વખાણ કરવા જતા રાજ્યગુરુએ કહ્યું કે જેમને પપ્પુ ઠેરવવાનો પ્રયાસ કર્યો અને તેના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અથાગ થઈને લડ્યા અને દેશ સ્વીકારે છે માણસ બરાબર છે. પણ મને એક ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે. ગાંધીજી અંગે પોતાના જ નિવેદનથી વિવાદ થતા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ પર ઠીકરું ફોડ્યું. કહ્યું, મારા નિવેદનથી ભાજપના નેતાઓ ગાંધીજીની ચિંતા કરવા લાગ્યા. પોતાના નિવેદન અંગે ઇન્દ્રનીલે કહ્યું અને ખુલાસો કર્યો કે લુચ્ચાઈ શબ્દનો ચતુરાઈથી જવાબ આપ્યો. પહેલાં તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું. મેં જે કહ્યું હતું એ ગાંધીજીની ચતુરાઈ, એને બી શબ્દો હશે, પણ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી, એક તો સત્યાગ્રહ, બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા. મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે, એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી. મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા. ના, એનો એ પર્યાય છે બંને શબ્દો. ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે, એ વાત મારી એના ઉપર હું કાયમ છું. આ તરફ ગાંધીજી જેવો વેશ ધારણ કરી પ્રચાર કરતા નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ પણ રાજ્યગુરુના નિવેદન પર પ્રતિક્રિયા આપી. આખા મુદ્દાથી હાથ ખંખેરતા કહ્યું કે એ તેમનું વ્યક્તિગત નિવેદન હશે, પાર્ટી હાઈકમાન્ડનું સત્તાવાર નિવેદન નથી. એમણે રાહુલ ગાંધીની નિખાલસતાની આ પ્રશંસા કરી એ ખરેખર સાચી વાત છે, બહુ આવકાર્ય છે. પણ હવે મહાત્મા ગાંધી બાબતે આપ એમને જ વ્યક્તિગત પૂછો, મેં એ વાત સાંભળી નથી. જો મેં સાંભળી હોય તો હું જરૂર કહું કે સહેજ આપની ગેરસમજ થઈ છે અથવા તો આપનાથી અકસ્માતથી બોલાયું હશે કે ગેરસમજમાં કે અકસ્માતમાં કહેવાયું હશે.
હું એમનું સ્ટેટમેન્ટને સ્વીકારતો નથી, માનતો નથી. એ એમનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ હશે, એ પાર્ટી હાઈકમાન્ડનું સત્તાવાર સ્ટેટમેન્ટ નથી, એટલે એની પર બહુ કોમેન્ટ